મીઠી મધુરી વાત ભાગ 47 વચનામૃત વડતાલ 9 તારીખ 1/7/2026। શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે। મુનિમંડળ સમસ્ત એટલે સમજી લો 500 પરમહંસોમાં મોટાભાગના સંતો સભામાં હાજર હોય તે રાજસી, તામસી અને સાત્વિકી એ 3 પ્રકારનું જે માયિક સુખ તે જેમ 3 અવસ્થામાં વિશે જણાય છે। 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એમાં જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે? નિર્ગુણ ના ગુણ ગાન ધર્મ સુત લાડીલો રે, જેમાં રાજસ ભાવ ન હોય, તામસ ભાવ ન હોય, સાત્વિક ભાવ પણ ન હોય, બરાબર, એને કહેવાય નિર્ગુણ સુખ। સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 ગુણમાં એકેય ગુણ ન હોય એને કહેવાય નિર્ગુણ। કેવળ ભગવાન સંબંધિત તો આ જે જણાય છે માયિક સુખ, બરાબર, તો નિર્ગુણ સુખ જે ભગવાન સંબંધિત તે કેમ જણાય એમ કહે છે મહારાજ। મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો પણ એનું સમાધાન થયું નહીં। સામે ભગવાન છે હા, સમાધાન થયું નહીં। મહારાજ કે જો અમે હવે કહીએ કે પૃથ્વી આદિ 4 ભૂત, પૃથ્વી ત્યાર પછીના 4 કુલ 5 ભૂત છે। આ શરીર 5 ભૂતથી બનેલું છે। હા, ખબર છે બધાને, છતાં કહી દઉં, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ। આપણી આ બોડી કયો, આપણું આ શરીર કયો, એમાં 5નો પિંડો આ બીનું છે। 5 ભેગું કર્યું ત્યારે પૃથ્વી છે, પછી ખાલી પૃથ્વી માટી હોય તો એનો આમ પિંડો કેમ થાય? એટલે પાણી આવ્યું, જળ આવ્યું, એટલે લોટને બાંધે, લોટનો કેમ લોટ બાંધે પિંડો થઈ જાય એમ પિંડો થયો। પછી એમાં તેજ ભર્યું, થોડુંક વાયુ પણ સંચાર થાય, વાયુ ભર્યું, અને ખાલી જગ્યા છે અંદર તો જ વાયુ હાલી શકે, એટલે આકાશ પણ છે। અને જ્યારે પૂર્ણ વિરામ મુકાઈ જાય છે, પૂર્ણ વિરામ સમજ્યા ને? પૂર્ણ વિરામ આપણા શરીરને હા, ત્યારે આ 5 સૌમાં ભળી જાય છે, ભળી જાય છે। હા, મને એક આ પૂર્ણ વિરામ રાતે ને એટલે હું એક તમને વાત કહું। હું કોઈ આપણે બનાવટ હોતી કોઈ વાતમાં કર્યું નથી અને કર્યું નથી, મને અંદર ઉગે ને એ હું તરત વાત રજૂઆત કરી દઉં। કોઈ વાત સ્ફુરે એટલે થોડોક પ્રસંગ આમ આવતો હોય, મળતો હોય, ટચ થતું હોય પ્રસંગ તો હું તરત કહી દઉં। ખરેખર જે મને જણાય છે અનુભવ કયો જે કયો એમાં। હવે હરીશ સ્વરૂપ સામે હમણાં ધામમાં ગયા, આ તાજેતરનો એ પ્રસંગ છે ને વધારે બધાને અસરકારક છે। એટલે 1 જેઠ 26 જાન્યુઆરી, બરાબર, 26 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં મતલબ સ્વામી ગયા, એપ્રિલ, મે, જૂન, હા, એ જે હોય ત્યાં ગયા, એ તમને તારીખ ખબર છે। એટલે મારે હવે મળ્યા હતા છેલ્લે એ 26 જાન્યુઆરી દિવસ મળ્યા તમે, ઘણો સમય બેઠા। જો આમ પત્ર એક લખે છે, એ ફોટો હતી છે યુટ્યુબ ઉપર, ખૂબ મળ્યા, બેઠા, એની પહેલાં અવારનવાર મળતા હતા। અને ત્યાર પછી 26 જાન્યુઆરી પછી
જે છેવલાના વિડિયા બહાર પડેલા ઉપાસનામાં શુદ્ધિ અંગેના, ત્યારે એની પહેલાં એ વિડિયા જાહેરમાં આવ્યા એની પહેલાં લગભગ 10 કે 12 કે 15 આશરે દિવસની પહેલાં ફોન મને કરેલો. એ ફોનમાં મને કે તમે ધ્યાન કેવી રીતે ધરો છો કે મેં કીધું આવો પ્રશ્ન કીધો બરાબર. પછી એની પહેલાં છેલ્લા 2 ફોન તમને કહું, પછી મારે જે કહેવું છે ને કહું કે પ્રસાદીના પત્રો તમે જે છાપેલા હતા બળદિયા તારી એ અંગે ઘણી બધી વાતચીત થઈ. પ્રસાદીના પત્રો, કારણ કે માં આગલા ભાગમાં મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાય એવી એક મહારાજને લખેલી વાત છે કે મૂર્તિમાં રહેવાય છે. માન કુવાથી મહારાજ પત્ર લખ્યો ને બધું બરાબર. એટલે તો મને કંઈ ખબર, મને જાણ પૂછતા છે. પછી એ થયું, પછી થોડાક દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમે ધ્યાન કેમ ધરો છો. આમ તો ફોન ઘણી વખત થતા જ આવતા હતા. હું ક્યારેક હું કરું, ક્યારેક એ મને ફોન આવે. એટલે મારે ફોન કરવો હોય ત્યારે એમના સેવક અર્પિતને હું ફોન કરું. એમ ઘણી વખત ફોન, બહુ ફોન થતા. પણ છેલ્લા 2 ફોન છે ને એ થોડાક વિચિત્ર જ દેખાણા. હા, મેં કહ્યું સ્વામીને બધી ખબર, મને આમ પ્રશ્ન પૂછે છે કેમ પણ. હા, પછી મેં તો કે ભાઈ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું એ તો વાત બહુ સરસ છે. હા બરાબર. બધું ઘણું પૂછી લીધું. પછી મને કે બધું ખોટું છે, બનાવટી છે કે. મેં કેમ? એટલે મેં તો હળવે કાંઈ દલીલ બહુ ન કરું. એટલે મેં પછી 1-2 દ્રષ્ટાંત દીધા. રસ બસ હોય રસિયા સંગે જીવ મિસરી પૈમાં અહીં પડી કે એ એમ નથી કે મૂર્તિ અંદર દેવાની વાત નથી કે. હાલો, પછી મેં ઓલા ખીલો અને પક્ષીનું દ્રષ્ટાંત દીધું. આવી રીતે આમ છે કે એ બનાવટ વાત છે. એમાં આમ ખીલાની દ્રષ્ટાંત વાત વચનામૃત એ આમ છે ને એ લોકો આમ કહેશે કે બધા. તો મેં કીધું મારે શું કરવું? મને કે આમ હોય. સારું એમ તો હવે. હા, મેં કીધું અત્યાર સુધી હું આમ કરતો હતો. એટલે બધી વાતો ઘણી થઈ. સાંભળજો. પછી જ્યારે ધામમાં પધાર્યા અને જે દર્શન સ્થળ ઉપર ત્યાં રાખ્યા હતા, હવે મારે કેવું છે આ દેરકુળ ભગવાન સંબંધી શોખ છે ને એની વાત ઉપર કહું છું. રાખ્યા હતા, ખુરશી ઉપર આમ સ્વામી બેઠા હતા અને બાજુમાં સ્વામીના સેવક અર્પિત ભગત અને આ સેવક અમે 2 બેઠા હતા. એ ઉદાસ હતા, હું ઉદાસ હતો. સ્વામી હું જોઈ રાખું, દર્શન કરવા ભક્તો બધી લાઈન ચાલુ હતી. પછી મેં થોડુંક પૂછ્યું અર્પિતને કે છેલ્લે શું વાત બધી. પછી એને માંડીને બધી વાત કરી. મને જે વાત મેં બધી કરી એ વાત મને એક બીજા સાધુએ પૂછ્યું હતું. એટલે એને મેં ફોનમાં કીધું. એ ફોન રેકોર્ડ બધું થઈ ગયો અને બહાર પડી ગયો. ધડાધડ એના પર પ્રચાર ખૂબ થઈ ગયો. હા, લોકોએ બહુ એને ફોલો કર્યો. એમાંથી એક જગ્યાએ ફક્ત મને એક જ જગ્યાએ ફક્ત મને કે આ આમ છે તેમ છે બધું. બાકી લોકો બહુ રાજી થયા, બહુ રાજી થયા. હજારોમાં વહી ગયો વિડીયો, વહી ગયો. પછી મને થોડુંક બીવરાવ્યા. આમ નોકર આમ છે તેમ છે. મેં કાંઈ પાછો ખેંચી લીધો. એટલું છે ને કીધું, પાછો ખેંચી લીધો. અને પછી મને જે બધી વાત કરી હતી એ વાત અર્પિત ભગતે પછી શ્રદ્ધાંજલિ સભામાં જાહેરમાં કરી હતી જ પછી. હા, હવે મારે શું કહેવું છે, ભગવાન સંબંધી સુખ બરાબર અને જીવનને જ્યારે પૂર્ણ વયને મુકાઈ જાય છે બરાબર, એ વાત આવી તે છેલ્લે આપણે પૂર્ણ વયમાં આવી. એમાં હરિસ્વરૂપ સ્વામીની પાસે પહેલાં બેઠા હતા 26 જાન્યુઆરીએ અને આજે એમના પાર્થિવ દેહ પાસે બેઠા હતા. પૂર્ણ મુકાઈ ગયું હતું. સ્વામીનું શરીર મુખ આરવી એવું જેમ લાગતું હતું. હમણાં બોલશે ન બોલ્યા કે ન આમ માથું કર્યું કે ન આમ કર્યું કે ન આંખનો ઇશારો કર્યો, કાંઈ નહીં. એમ અમે અડધો કલાક સુધી બેઠા.
પણ સ્વામી તો એક જ નજરે ને એક જ આંખ બંધ કરીને ધ્યાન અવસ્થામાં બેઠા હતા એટલે ધામમાં વહી ગયા પછીની વાત છે આ બધી. હા મહારાજે વાત અહીં કરી છે કે પૃથ્વી આદિ 4 ભૂત, એ 4 ભૂતમાંથી મેં આ કીધું કે એ 5 ભૂત પછી બધા વહી જાય છે, 5 ભૂતમાં મળી જાય છે આપણા શરીરમાં જ નીકળીને. એ હરેશ્વર સ્વામી જ્યારે ધામમાં પધારી ગયા પછી એમનો જે પાર્થિવ દેહ એની સામે અમે બેઠા હતા. આ બસ હા આમ જ હજી હમણાં મળ્યા, વાતોચીતો થઈ, ફોનમાં મળ્યા, વાતોચીતો થઈ અને આમ અચાનક વહી ગયા. નવા શરીર કેટલી કલાક, શરીર હવે આ કેટલી કલાક. અમે 9:30 આ બધે મળ્યા ને 11:30 એમના શરીરને પાર્થિવ દેહને ગાડીમાં પધરાવી અને ગઢપુર રવાના કર્યા. બસ વિદાય, મેમનગર ગુરુ સ્વામીની છેલ્લી વિદાય. ગઢપુર પધાર્યા, ગઢપુરથી બધી સભાથી રાતથી બધા હારતો અને પૂજન બધા કર્યું અને પછી લાકડાની ચિતા ગોઠવી હો અને અગ્નિ મૂક્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. ખલાસ. તમારું અને મારું એક દિવસ આજ છે. હા એક દિવસ આજ છે આપણો. પંચભૂત બધે મળી જવાના છે. હા ને સારા કર્મ કર્યા છે. જીવ સંગાથે જાય છે રે પુણ્ય પોતાના પાપ, પુણ્ય પોતાના પાપ, સુખ દુઃખ ફળ તેના ભોગવે, હારે જમ પૂરી માયા, અંતે જાવું છે ઉઠી એકલા રે. જેટલું સારું કર્યું છે, જેટલાના સારા કામ કર્યા છે એ જ ભેગા આવશે, સમજી રાખજો. સત્કાર્ય હંમેશા આપણા દ્વારા નાનું કે મોટું કંઈક સત્કર્મ સત્કાર્ય થવું જ જોઈએ. અને ભાઈ ગમે એટલું ધન ભેળું કરશો કે મારું મારું કરીને ધન મેળવું રે, તેમાં તારું નથી તલભાર, તેમાં તારું નથી તલભાર, જગદીશાનંદનું એ થકી. ગમે એટલું ભેળું કર્યું છે. હવે અહીં સમય 12 મિનિટ થઈ ગયો છે. મારે એક વાત કહેવી છે, કહી દઉં. 2 ભાઈઓ એટલે 2 પાર્ટનર્સ ધંધામાં, એકે જેટલો એનો પગાર મળતો હતો એ સરકારી કામ લીધું અને જૂના બાઇક ઉપર જઈને આવે અને એની સાથે બીજો કર્મચારી હતો એ લક્ઝરી કારમાં આવે જાય, લક્ઝરી બંગલો અને સાદો બંગલો ને સાદું મકાન અને જૂની બાઇક. આ ક્યાં એમને એમ રહીશ ને કાંઈક તું 2 પૈસા નહીં થકે. આમ જો હું તારી ભેગો છું, તારી હારે કરું છું, કેમ જો કેવો મારો બંગલો કેવો આ. અને પછી એ જે બંગલાવાળાને છે ને એના છોકરા માટે મોંઘી કાર લઈ દીધી, સમજ્યા ને. એ મોંઘી કાર ખારામાં સારી લીધી જતો હતો છોકરો, અકસ્માત થયો અને એને પછી બચાવવા માટે કેટલાય પૈસા ખર્ચા. એક પૈસો કામમાં ન આવ્યો, છોકરો વહી ગયો. થોડોક સમય થયો ત્યાં એટેક આવ્યો, જોરદાર એટેક આવ્યો. પછી જોરદાર ડૉક્ટરને બોલાવી, જોરદાર દવા ઈલાજ બધો કર્યો, પૈસો ખલાસ ખતમ કરી નાખ્યો. અને હા પસ્તાવો પછી શું કામનું ગયો. બીજો જેટલો અનિતિથી પૈસો મેળવ્યો હતો ને એ બધો આમ વહી ગયો. માટે ન્યાયથી ઓલો ભાઈ જે હતો ને જૂના બાઇકવાળો એની પાસે આવડો ગયો. હા ખરેખર સુખ ને શાંતિ તારે છે. ઓકે મેં આટલું બધું ભેળું કર્યું પણ મારો દીકરો ગુમાવ્યો, ઓહો, મેં મારું જીવન ગુમાવ્યું, મારો બંગલો ગુમાવ્યો, મારી સંપત્તિ વહી ગઈ. અત્યારે હું કાંઈ નહીં મારી પાસે. ઓકે બધું ડૉક્ટરોમાં ગયું, વકીલોમાં ગયું, કોર્ટ કબાડામાં ગયું, બધું એક્સિડન્ટમાં ગયું, બધું મારું ગયું. અનિતિથી કેવું મેં ત્યાં. ખબરદાર, સાવધાન, 1 પૈસો પણ અનિતિનો ન લેવો. અને આપણાથી બની શકે ને એટલી આર્થિક મદદ બીજાને કરવી. આડોશી હોય, પાડોશી હોય, વિધવા હોય, બ્રાહ્મણ હોય, ગમે તે હોય, એને આર્થિક મદદ જેટલી થાય એટલી કરવી, પોતાનું રાખીને કરવી. હા
ન હોય તો ન કરે એમ કાંઈ નથી, હોય તો વધારે હોય તો કરવી, એ જ ભેગું આવશે, એ તમારું બેંક બેલેન્સ છે, બાકી બીજું કાંઈ નહીં આવે. જય સ્વામિનારાયણ. મારા પંચભૂતની વાત હતી ને, પૃથ્વી આદિ પંચભૂતની વાત હતી, હવે નેક્સ્ટમાં કહીશું.